રાજ્યમાં શિક્ષકોની લાલિયાવાડી બાદ હવે આશા વર્કરોની લાલિયાવાડી સામે આવી છે। ગીર ગઢડા પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતી આશા વર્કર હાજર ન હોવા છતાં પગાર લઈ રહી છે। આરોગ્ય વિભાગમાં ફરિયાદ થતા તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે આશા વર્કર વર્ષ 2022થી ગીર ગઢડા છોડીને નવસારીમાં જતી રહી છે। જો કે તે સતત ગેરહાજર હોવા છતાં સરકારી રેકોર્ડમાં તેની હાજરી બોલતી હતી અને તે છેલ્લા 2 વર્ષથી વગર કામ કરીએ સરકારી પગાર મેળવી રહી છે। છેલ્લા 2 વર્ષથી આશા વર્કર હાજર નથી, તેમ છતાં તેનો પગાર આપવામાં આવી રહ્યો છે। આશા વર્કરનું કારસ્તાન ઉજાગર થયું છે। હાજર ન હોવા છતાં 2 વર્ષથી પગાર લેવામાં આવી રહ્યો છે। ગીર ગઢડામાં ગેરહાજર હોવા છતાં એક આશા વર્કર 2 વર્ષથી પગાર લઈ રહી છે। પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતી આશા વર્કરનું આ કાંડ ઉજાગર થયું છે। 2022માં જ તેઓ નવસારી જતી રહી હતી, પરંતુ હજુ પણ તેની હાજરી આ પીએચસી સેન્ટરમાં જોવા મળે છે અને 2 વર્ષથી પગાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગમાં ફરિયાદ થતા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આ પહેલા શિક્ષણ વિભાગમાં પણ આ પ્રકારે 2 બનાવો સામે આવ્યા હતા કે જ્યાં શિક્ષકની ગેરહાજરી હોવા છતાં પગાર ચાલુ હતો, અને હવે આરોગ્ય વિભાગમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યાં પીએચસી સેન્ટરમાં એક આશા વર્કર ગેરહાજર હોવા છતાં છેલ્લા 2 વર્ષથી પગાર લઈ રહ્યા હોવાનું કાંડ ઉજાગર થયું છે। આશા વર્કર વર્ષ 2022માં જ નવસારીમાં જતી રહી હતી। ગેરહાજર હોવા છતાં છેલ્લા 2 વર્ષથી તેનો પગાર ચાલુ છે। 2 વર્ષથી પગાર ચૂકવાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, એક આશા વર્કર 2 વર્ષથી ગેરહાજર છે, નવસારી ગયા છે, તેમ છતાં પણ એમનો પગાર ચાલુ છે, શું વિગતો? વાત કરવામાં આવે તો ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામે આશા વર્કર જે છે, જેમના 2 વર્ષથી લગ્ન થઈ ગયા છે અને હાલ એ સાસરે નવસારી હોય તેમ છતાં એમના નામનો પગાર ચૂકવાતો રહ્યાનું સામે આવ્યું છે। હાલ એમના માતા પિતાનો સંપર્ક કરવા વીટીવી ગીરગઢડા પહોંચ્યું છે। એમના માતા પિતા પણ મેંદરડા ગામે રહેતા હોય છે અને એમને જે આ દીકરી હતી આશા વર્કર તરીકે જે કામ કરતા હતા એ પણ સાસરે ગીરગઢડા તાલુકાના જરગલી ગામે છે અને હાલ નવસારી મુકામે રહે છે। અન્ય વિગતો હજી મેળવવાનો પ્રયાસ ચાલુ છે। આ અંગે જે તાલુકા હેલ્થ ઓફિસર છે એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો, પણ હાલ રજાના દિવસો આ ડ્રાઈવર હોય જેથી અન્ય જાણકારી મેળવી શકાય નથી। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।